નમસ્કાર મિત્રો. હવે તમે જોયું એ પ્રમાણે કે આપણે વારે ઘડીએ કોમ્યુનિકેટ કરીએ છીએ કે 22 તારીખથી જીએસટી નીલ થઈ રહ્યું છે, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ, કોઈ 30 વર્ષનો વ્યક્તિ છે, 5 લાખની જીવન લાભ પોલિસી લઈ રહ્યો છે, તો 22 સપ્ટેમ્બર પહેલાં એની શું ઇફેક્ટ થાય એ આપણે જોઈ લઈએ. એનું 43,418 પ્રીમિયમ આવશે, 1954 રૂપિયા જીએસટી, એટલે કે 4.5% લેખે. તો ટોટલ પ્રીમિયમ એનું થશે 45,372 રૂપિયા. બીજા વર્ષથી એનું બેઝિક પ્રીમિયમ તો ફિક્સ જ રહે છે 43,418, પણ જીએસટી ઘટી જતો તો 2.5%, જે 4.5%નો 2.5 થઈ જતો હતો, એટલે 2.25%, 977 રૂપિયા. એટલે ટોટલ પ્રીમિયમ કેટલું થાય? 44,395. પણ 22 સપ્ટેમ્બર પછી કોઈ જીએસટી લાગવાનો નથી, એટલે એનું પ્રીમિયમ 43,418 જે દેખાડવામાં આવ્યું છે એ જ રહેશે. એમાં બીજું કોઈ જીએસટી નહીં આવે, કંઈ એડિશન નહીં થાય, અને જે પણ પ્રીમિયમ છે એ જ પ્રીમિયમ એણે થ્રુ આઉટ ધ ટર્મ ભરવાનું રહેશે. એટલે પહેલાં વર્ષનું 1954 રૂપિયા અને 977 રૂપિયા બીજા 16 વર્ષ માટે. એટલે કે તમે જુઓ તો ટોટલ 15-16 હજાર રૂપિયાની બચત થાય પાર્ટીને, રાઈટ.